शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ગ્રંથકારે બધા નામો સમજાવ્યા જે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો વગેરે પર ચાલેલા છે. એવમેતાની નામાની તથાન્યાન્યપી કોટિશઃ. એવમ એતાની નામાની, આ બધા નામ વાક, કર, પાદ, આયુ, ઉપસ્થ, વળી ધ્યાન, શ્રોત્રમ, ચક્ષુ, પછી જી, ચિત્તમ, અહંકાર, મનસ. એવમ એતાની નામાની, આ બધા નામ તથા અન્યાની અપી કોટિશઃ. ઉપરાંત આવા બધા કરોડો નામ છે. અનેક પ્રકારના વેશ આત્મદેવ ધારણ કરે છે અને વેશ પ્રમાણેનું નામ પડે છે. જેમ કે દેવ, મનુષ્ય, અસુર વગેરે, પિતા, પુત્ર, માતા વગેરે અનેક પ્રકાર, હજારો, લાખો, કરોડો નામ છે. અકૃષ્ણ વેશ ન જ્ઞેય. આ પ્રત્યેક વેશમાં આપણે એમ જણાય કે આત્મા માત્ર અધૂરો છે, એક અંશ જ છે, પરંતુ ભલે એ વક્તા, શ્રોતા, મનતા એ અકૃષ્ણ છે, અપૂર્ણ છે, છતાં પણ અકૃષ્ણ ન જ્ઞેય, એને અપૂર્ણ ના જાણવું જોઈએ. କିନ୍ତୁ કૃષ્ણો મનીષિભિઃ. વિવેક લોકોએ જાણવું જોઈએ કે આત્માની અભિવ્યક્તિમાં જે અધૂરપ છે એ તો વેશ નહીં છે, તો ઉપાધિ નહીં છે. એટલે ઉપાધિનો બાદ કરવા માટે આપણને કહેવામાં આવ્યું કે કેવી રીતે ઉપાધિના અધ્યારોપને કારણે આપણામાં અલ્પતા કે મર્યાદિત પણ ખ્યાલ જન્મતો હોય છે. કહે છે કે કિંતુ કૃષ્ણો મનીષિભિઃ. મનીષ અર્થાત વિવેકી લોકોએ તો આત્માને કૃષ્ણ એટલે કે પૂર્ણ જ જાણવો જોઈએ. 360 શ્લોકમાં કહ્યું કૃષ્ણ આત્મેતિ વિજ્ઞેય સંતતોયમ નભો યથા. જે નભસ અર્થાત આકાશ સંતત છે, સતત રહેલું છે, સર્વસામાન્ય છે, સર્વવ્યાપક છે. તેવી રીતે એટલે કે ઘટાકાશ, પટાકાશ વગેરેમાં આકાશ જાણે કે મર્યાદિત હોય તો ભાસ હોવા છતાં પણ આકાશ અમીને સર્વવ્યાપક છે. તે રીતે આ દ્રષ્ટા, શ્રોતા વગેરેમાં આત્મા ભલે મર્યાદિત જાણે પરંતુ કૃષ્ણ એ પૂર્ણ છે. નાત્ર કશ્ચિદ ભેદોસ્તિ. આ ઘટાકાશમાં, પટાકાશમાં ભેદ જણાય. ઘટાકાશ એક, મઠાકાશ બીજું, સજાતીય. ઘટાકાશ એક, વાયુ જુદું હોય, વિજાતીય. પણ નહીં, આત્મામાં કોઈ પ્રકારનો ભેદ નથી. સ્વાન્ય, સ્વોત્સહ, અન્યોત્સહ, કૈચિત ક્વચિત. આત્મામાં પોતાને કારણે સ્વગત કોઈ ભેદ નથી, કોઈ આંતરિક ભેદ નથી. સજાતીય, વિજાતીય કોઈ ભેદ નથી. ભેદ રહિત એક અદ્વિતીય છે, પૂર્ણ છે. એ પ્રકારે આત્માને જાણવું જોઈએ, અર્થાત એ પ્રકારે આત્માનું અનુસંધાન કરવું જોઈએ. 361 શ્લોકથી 66 પાના પર આગળ કહે છે તત્ર અનુપલબ્ધિમ હેતુતયા આહ. હેતુ શા માટે આત્મા પૂર્ણ છે કે આત્મામાં કોઈ પ્રકારનો ભેદ નથી. શું કહેવામાં આવ્યું કે અત્ર આત્મૈ સ્વોત્સહ, સ્વગત, અન્યોત્સહ. આત્મામાં પોતાનામાં જન્મેલો સ્વગત કે સજાતીય, વિજાતીય કોઈ પ્રકારનો ભેદ નથી. શા પર દેખાશે? અનુપલબ્ધિ હેતુ થયા, કારણ કે આ કોઈ ભેદ દેખાતો નથી. ઉપલબ્ધિ એટલે કે જણાવવું, પ્રતીતિ થવી, અનુભવ થવો. પરંતુ અનુપલબ્ધિ
આત્મામાં કોઈ પ્રકારનો ભેદ જણાતો નથી. જો હોત તો જણાયો હોત, જણાતો નથી, માટે આત્મામાં ભેદ નથી. શાસ્ત્ર તો કહે છે, પરંતુ આપણે આત્માને આત્માના સ્તરે જોઈએ. જેમ કે આકાશના સ્તરે જોઈએ તો કોઈ ભેદ જણાતો નથી. આ ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ એ પ્રકાર આકાશને જોઈએ તો ભેદ ભાસતો હોય છે. પરંતુ દ્રષ્ટિ આકાશ પર કેન્દ્રિત કરવામાં આવે તો જેવી રીતે આકાશમાં કોઈ ભેદ જણાતો નથી, દ્રષ્ટાંત છે આ તો, એ રીતે આત્મા પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં વગર કોઈ ભેદ જણાતો નથી. એ જ આત્મામાં ભેદ ન હોવાનું કારણ બતાવ્યું. અનુપલબ્ધિ હેતુતયા, ભેદની અનુપલબ્ધિ, ભેદની ઉપલબ્ધિ ન થવી, ભેદનો અનુભવ ન થવો એ આત્મા ભેદ રહિત છે એ માટેનું કારણ છે. એ વાત 361 શ્લોકમાં કહે છે. આત્મધિ શબ્દયોર્યસ્માत् વિષયસ્તદ્વિવર્જિતઃ આત્મેત્યેવ સ વિજ્ઞેયઃ ह्यहमस्मीति जन्तुभिः. आत्मधि शब्दयोः विषयः यस्मात् तद्विवर्जितः. आत्मधि અને આત્મધિ અને શબ્દ, એક શબ્દ છે, બીજો પ્રત્યય છે. જેમ કે ઘડો એક શબ્દ છે, ઘટ એ શબ્દ છે. એ શબ્દનું જયારે ઉચ્ચારણ કરવામાં ત્યારે આપણા મનમાં એ ઘડાનું સ્ફુરણ થાય. ઘટાકાર વૃત્તિ જન્મે કે ઘડાનું સ્ફુરણ થાય એને પ્રત્યય કહેવાય. અંગ્રેજીમાં કોગ્નિશન, સંસ્કૃતમાં પ્રત્યય. આમ આપણા મનમાં આપણને જેમ જેમ જુદા જુદા વિષયોનો સંપર્ક થાય તેમ તે વિષયનો પ્રત્યય, તે વિષયનું જ્ઞાન, તે વિષયના આકારની વૃત્તિ જન્મતી હોય. આમ ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ વગેરે. ઘટ પ્રત્યય, મઠ પ્રત્યય, પટ પ્રત્યય. એક શબ્દ છે ઘટ અને બીજો છે પ્રત્યય કે પછી જ્ઞાન. ઘડો અને ઘડાનું જ્ઞાન કે ઘડાનો પ્રત્યય. નામ અને રૂપ એમ કહી શકાય. ઘડો નામ છે અને એને અનુરૂપ એક રૂપ છે. તો જેવું નામનું ઉચ્ચારણ થાય કે તરત જ રૂપનું આપણા મનમાં સ્ફુરણ થાય. એને રૂપ કહો, પ્રત્યય કહો. આમ નામ અને રૂપ હંમેશા એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે ક્યારેય પણ બેને એકબીજાથી જુદા ના કહી શકીએ. જેવું નામ આવે કે તરત જ રૂપનું સ્ફુરણ થવાનું, રૂપ આવે કે તરત નામનું સ્ફુરણ થવાનું. કદાચ નામ ન પણ જાણતા હોઈએ તો પણ નથી જાણતા એવું કઈક રીતે એ વિજાતનું સ્ફુરણ તો થવાનું. આ રીતે એક પદાર્થ છે અને બીજો એના વિશેનો ખ્યાલ છે. આમ શબ્દ અને શબ્દ જે ખ્યાલ જન્માવે તેમ આત્મા એક શબ્દ છે અને આત્મા શબ્દનું ઉચ્ચારણ થાય એટલે આપણને ખ્યાલ જન્માવે. આત્મધિ શબ્દયો યસ્માત વિષય. આત્મા એ શબ્દનો જ વિષય એટલે કે આત્મા, અને એ શબ્દના ઉચ્ચારણથી કે શબ્દના વિચારથી જે આત્માનો ખ્યાલ જન્મે એ પણ તદ્વિવર્જિત. આ બધા ભેદથી રહિત છે. આત્મા શબ્દ અને આત્માનો ખ્યાલ એ બંનેનો વિષય જે છે પરમાત્મા એ આ બધા ભેદથી રહિત છે. જો ટીકાકાર કહે છે यस्मात् आत्मायति आकारकयोः द्विशब्दयोः विषयस्तन् तेन भेदेन विवर्जितः अनुभूयते. ગઈકાલે આપણે ચર્ચા કરી કે આત્મા શબ્દ પણ ખરેખર આત્માનું વર્ણન કરવા માટે પર્યાપ્ત નથી. શબ્દ આત્મા તો આપણને આત્મા શબ્દના લક્ષણાવૃત્તિથી જ ખબર પડે, લક્ષાર્થથી ખબર પડે. એટલે આત્મા શબ્દ અને એનો ખ્યાલ અને લક્ષ્યાર્થ છે. યસ્માત આત્મા યદિ આકારકયો દ્વિશબ્દયો, આત્મા જેનો આકાર છે, વિષય છે,
એવો ધી એટલે કે બુદ્ધિ કે ખ્યાલ, અને એનો શબ્દ એટલે કે આત્મા શબ્દ એનો વિષય જે છે. ટૂંકમાં આત્મા શબ્દ ઉચ્ચારણથી જે વસ્તુનો તરફ નિર્દેશ થાય છે, આત્માનો ખ્યાલ છે જે વસ્તુને પ્રગટ કરે છે, જેમ ઘણો શબ્દ ઉચ્ચારવાથી જેનો નિર્દેશ થાય અને એના સ્ફુરણથી જે વસ્તુનું સ્ફુરણ થાય, તેમ આત્મા શબ્દ જેનો નિર્દેશ કરે છે અને એને કારણે જે ખ્યાલ જન્મે એ જે વસ્તુ છે, વિષય જે તત્વ છે, તેન ભેદેન વિવર્જિત અનુભૂયતે. એ આત્માનો અનુભવ જયારે થાય કે જ્ઞાન જયારે થાય, દર્શન જયારે થાય, ત્યારે જોયું કે આમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ગઈકાલે કહેતા હું અને તું એવો કોઈ ભેદ નથી. સજાતીય વિજાતીય સ્વગત. એક આત્મા હોય ને બીજો આત્મા હોય તો ભેદને આપણે સજાતીય ભેદ કહીએ. પણ આત્મા એટલે સચ્ચિદાનંદ. આ સતમાં ચિત્તમાં આનંદનો કોઈ આકાર નથી. સતનો કોઈ આકાર નથી, ચિત્તનો આકાર, અરે આનંદનો પણ આકાર નથી. એનો કોઈ આકાર નથી, વિશેષતા નથી, નિર્વિશેષ છે, નિરાકાર છે. એવાને કારણે એક આત્મા અને બીજો આત્મા કેમ ન હોય છે? કારણ કે આત્મામાં મર્યાદા હોય તો એક આત્મા આમાં મર્યાદિત હોય, બીજો આત્મા આમાં તો સજાતીય ભેદ હોય. પણ જે નિરાકાર છે, નિર્વિશેષ છે, એની કોઈ મર્યાદા જ નથી. તો કહે ચાલો અનેક આત્મા છે, આત્મા એક છે, પણ એક આત્મા છે અને બીજી માયા છે કે અજ્ઞાન છે. તો વિજાતીય ભેદ ખરું કે નહીં? વિજાતીય ભેદ ક્યારે કહેવાય? બંને વસ્તુઓ સ્વતંત્ર સત્તા ધરાવતી હોય. એક ઘડો છે અને બીજું વસ્ત્ર છે. ઘડો સ્વતંત્ર છે વસ્ત્રથી, વસ્ત્ર સ્વતંત્ર છે ઘડાથી. તો એમ કહેવાય કે બંને એકબીજા કરતા જુદા છે. પરંતુ માટી અને ઘડો એવું આપણે કહીએ ત્યારે ઘડો માટી કરતા જુદો છે એમ કહેવાય કઈ ના છે. કારણ કે ઘડાની માટી કરતા સ્વતંત્ર સત્તા નથી. એટલા માટે માટીની ગણતરીમાં ઘડાની ગણતરી થઈ જ ગઈ. માટીની ગણતરી કર્યા પછી ઘડાની જુદી ગણતરી કરવાની ના રહે. કારણ કે ઘડામાં સમાઈ ગયો. તે તો જ્ઞાન કહો કે માયા કહો, એની શું સ્વતંત્ર સત્તા છે? કે આત્મા સ્વતંત્ર છે અને માયા તો કે નહીં? આ માયાના સત્તા સ્ફૂર્તિ તો આત્માને અધીન છે. અને તેથી આત્માની ગણતરીમાં માયાની ગણતરી થઈ જ ગઈ. સત્યની ગણતરીમાં મિથ્યાની ગણતરી થઈ જાય. આ રજ્જુ ઉપર ધારો કે કોઈ સર્પ અધ્યારોપ, કોઈ એને સર્પ જુએ, કોઈ એવી મહારોપે અધ્યારોપ કરે, કોઈ દંડ, ભૂ, છિદ્ર, અનેક પ્રકારની આવી જાતના આવા ભ્રમ હોય રજ્જુ વિશે, તો રજ્જુની અંદર આ બધા સમાઈ જાય. ટૂંકમાં એક જે છે એ રજ્જુ કરતા સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. અને એટલા માટે બે વચ્ચે ભેદ નથી, અન્યોન્ય અભાવ નથી. તેથી વિજાતીય ભેદ પણ. અને આત્મા નિરાકાર છે, નિરવયવ છે. ચૈતન્યમાં, સતમાં કોઈ દાડો આકાર અવયવ ના હોય માટે કોઈ સ્વગત ભેદ નથી. આમ આત્મા શબ્દથી જે તત્વ છે, જે તત્વનું સૂચન થાય કે લક્ષિત થાય, એનું જ્ઞાન જયારે થાય ત્યારે એમાં એ તત્વમાં કોઈ ભેદ જણાતો નથી. મારા આત્મા સર્વ ભેદથી રહિત છે. આત્મા એક રૂપે દૃષ્ટે ભેદ ન ઉપલબ્ધ્યતે. જીવ તરીકે જયારે જોવામાં આવે એટલે કે ઉપાધિ સહિત જોવામાં આવે ત્યારે ભેદ જણાય કે હું એક જીવાત્મા છું, આ બીજા જીવાત્મા છે. આ એક જીવાત્મા અંદર હું કરતા છું, ભોગતા છું, સ્વગત ભેદ પણ છે. આ જીવ ચેતન છે, આ કેવલ જળ છે, વિજાતીય ભેદ છે. આમ ઉપાધિ સહિત જયારે જોવામાં આવે ત્યારે બધા ભેદ જણાય. તો વેશ જયારે દૂર કરવામાં આવે, આત્માને વેશ રહિત જયારે જોવામાં આવે, આત્મા એટલે રૂપેણ દૃષ્ટે, સર્વ વેશથી ઉપાધિથી અન્ય જે આત્મા છે એ પ્રકારે જયારે આત્માનું દર્શન કરવામાં આવે, ભેદ ન ઉપલબ્ધ્યતે, કોઈ પ્રકારનો ભેદ જણાતો નથી. મારા આત્મા સજાતીય વિજાતીય સ્વગત બધા ભેદ છે, રહિત અદ્વિતીય છે. આમ પહેલા ગ્રંથકારા સિદ્ધ કર્યું કે આત્મા અદ્વિતીય છે, બધા ભેદથી રહિત છે. ફલિતમાં અંતેથી એનું ફલિત, એના પરિણામે શું પુરવાર થાય છે, તો શું કરવું જોઈએ? એટલે બીજ પંચમે કહ્યું આત્મે તેવ વિજ્ઞેય શ્યામસ્મિ જંતુભિ.
જંતુ બી આ જંતુ હોય એટલે કે મનુષ્ય હોય, સાધક હોય, પોતાની જાતને કઈ રીતે જાણવીએ? આત્મા એવ, આત્મા જ એ પ્રકારે પોતાને જાણવું જોઈએ. એમાં બીજા કશાય પણ વિશેષનો ઉમેરો કર્યા વગર આપણે આપણે જયારે જાણતા નથી જાણીએ છીએ. આપણને આપણો સતત અનુભવ થતો હોય છે અને આપણે સતત આપણી સાથે જાણીએ જ છે, પરંતુ કેવું જાણીએ છીએ? કોઈ ને કોઈ વેશ સહિત. દ્રષ્ટા, શ્રોતા, મનતા, વક્તા, ભોગતા, કરતા, ગનતા વગેરે, પિતા, પુત્ર, માતા વગેરે આ પ્રકારે હું જાણું છું. અને એ રીતે મારા મનમાં સતત મારા વેશનું અનુસંધાન થતું હોય છે કે હું મર્યાદિત છું, અલ્પ છું, સજાતીય વિજાતીય સ્વગત ભેદ વાળો છું. સજાતીય ભેદ છે, હું જુદો છું એક આત્મા, આ બીજા આત્મા જુદા છે. વિજાતીય આ ભેદ આપણામાં રહેલા જ છે. આપણે કદાચ વિચાર્યું હોય કે ન હોય, પરંતુ જયારે જયારે આપણને આપણા વિશ્વનો ખ્યાલ આવે ત્યારે આ ભેદ સહિતનો જ ખ્યાલ આવતો હોય. વિજાતીય આ ટેબલ હું નથી, એ વિજાતીય છે. હું ચેતન છું, એ જળ છે. હું એક ચેતન છું, આ બીજા ચેતન છે. હું એક ચેતન પણ આમાં કરતા છું, ભોગતા છું, દ્રષ્ટા છું, શ્રોતા છું. આ બધા પ્રકારના ભેદ સહિતના આત્માને આપણે જાણીએ છીએ. ટૂંકમાં આત્મા પર પોતાની જાત પર હંમેશા આ બધા ભેદનો અધ્યારોપ કરીને આપણે જાણીએ છીએ. એવું કરવા, એવું જાણવાથી એ પ્રકારના ભ્રમને કારણે આપણા જીવનમાં કઈ તકલીફ ના પડતી હોય તો ભલે ને, પણ નહીં, એ ભ્રમને કારણે બધી તકલીફો પડે, બધા ભેદભાવ. તું જુદો અને હું જુદો, આ હું, આ તું, આ મારું, આ તારું, આ નહીં આપો, આ લઈ લઈશ, આ ઝૂકવીશ, આ પકડી રાખીશ. બસ આ જ ધંધો સતત ચાલ્યા કરે. આપણે બહારથી આવું કરતા હોય કે નહીં, અંદર તો ચાલ્યા જ કરતું હોય. સતત ઈર્ષ્યાઓ થયા કરે, સ્પર્ધાઓ થયા કરે, તુલનાઓ થયા કરે, કે તો પોતાની જાત પર દોષારોપણ થાય, બીજા પર દોષારોપણ થયા જ કરે. મને મારા વિશે માન નથી એટલે બીજાઓને પણ માન ના આપવું. ગમે તેમ કઈ ને કઈ રીતે, કેવી રીતે કોઈ વિકૃત સંતોષ પ્રાપ્ત કરવો, આ પ્રકારની. કારણ કે આત્માને મર્યાદિત જાણવાને કારણે આ પ્રકારનો સંઘર્ષ ચાલ્યા જ કરે. ટૂંકમાં દુઃખી થવા માટે આપણને આપણા સિવાય કોઈની જરૂર નથી. સ્વામી કે યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. આ હું જે પોતાના પર અનેક પ્રકારના અધ્યારોપ સતત કરતો હોય છે, એ જ મારા માટેની મોટી સમસ્ત દુઃખનું કારણ છે. આત્મા એ કેવલ વિજ્ઞાન કહે છે ઉપનિષદ. આત્મા એ આત્મામાં ટૂંકમાં અભિનેતાના બધા વેશ દૂર કરીને તસ્માત સર્વાંતરબોધકેન આત્મ શબ્દેન, આત્મા એટલે હું, સર્વાંતરબોધકેન એ સર્વની અંતર છે. સર્વાંતર બધાનો અંતરતમ છે. એટલે અન્નમયની અંદર, પ્રાણમયની અંદર, મનોમયની અંદર, વિજ્ઞાનમયની અંદર, આનંદમયની અંદર એનું પણ સ્વરૂપ, એનું પણ આત્મા. આમ સર્વાંતરબોધકેન સ્થૂળ શરીરની અંદર, સૂક્ષ્મ શરીરની અંદર, કારણ શરીરની અંદર પણ એ બધાનો સાક્ષી. આત્મા શબ્દ છે શેનો બોધક છે? સર્વાંતરબોધકેન. જે બધું અંતરતમ જે તત્વ છે એનો બોધક આત્મા શબ્દ છે. અથવા આત્મા શબ્દનો બોધક બનવો જોઈએ. આત્મા એટલે અમે હું એવો જયારે વિચાર કરીએ ત્યારે આપણું અંતરતમ જે તત્વ છે એનો નિર્દેશ થતો હોય. તો આ રીતે જે સર્વાત્મા, જે સર્વ અંતરતમ છે એવો બોધક એટલે આત્મ શબ્દ છે. લક્ષણયા કહ્યું તે પ્રમાણે આત્મ શબ્દનો વાચ્યાર્થ નહીં, લક્ષ્યાર્થ. વાચ્યાર્થનો વેશ આવી જાય. એટલે આત્માને વેશ સહિત જાણવો એ આત્માના વાચ્યાર્થને જાણવો. આત્મા વેશ રહિત જાણવો, આત્માના લક્ષ્યાર્થને જાણવો. લક્ષણયા આત્મા શબ્દ વાપરો, અથવા તત્સમાસેન અહમ શબ્દેન વા. અહમ અસ્મિ જંતુ નહીં. ચલો આત્મા સંસ્કૃત શબ્દ છે. અહમ અથવા હું
ટૂંકમાં આપણી ભાષામાં જે કોઈ શબ્દ હોય, જે શબ્દનો પ્રયોગ આપણે પોતાની જાતનો નિર્દેશ કરવા કરતા, એ શબ્દ એ હું એ કેવો છું? આત્મા છું, સર્વવ્યાપક છું, સર્વ સામાન્ય છું. આ બધા જે વેશ રહેલા છે કરતા ભોગતા સર્વ સામાન્ય છે હું છું. સવિજ્ઞેય આત્મા એટલે કે પહેલા અધ્યારોપને કારણે આત્માના જે પ્રકારના રૂપ છે એનું વર્ણન કર્યા પછી પ્રાણન્યો પ્રાણાભવતી વદન વાક પશ્યન ચક્ષુ શ્રુણન શ્રોત્રમ મનવાનો મના એવું અધ્યારોપિત કયા પછી કે છે કૃષ્ણો એ છે એકૈકેન ભવતી આત્મા ઇત્ય વિજ્ઞેય. આ તો અપૂર્ણ આત્મા છે. તો આત્માના અપૂર્ણ દ્રષ્ટિ છે. આત્માને એક અંશ જાણે કે અંશ તો હોય ને સદા, પણ એક અંશ જ જાણીએ છીએ આપણે. આત્મા બધામાં જે વ્યાપક છે, સર્વ સામાન્ય છે, એ પ્રકારે પોતાને જાણવું જોઈએ. એ પ્રકારે પોતાનું અનુસંધાન થવું જોઈએ. મેડિટેશન, ધ્યાન, પોતાના વિશેનું ધ્યાન કરવું હોય તો આ પ્રકારે ધ્યાન કરી શકાય. હું કોણ છું? આ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા, પિતા, પુત્ર, આ બધાનું સર્વ સામાન્ય તત્વ છું, ભાસુ છું, પ્રિય છું, અસ્તિ, ભાતિ, પ્રિય, સર્વ સામાન્ય છે. પિતા છું, દ્રષ્ટા છું, વક્તા છું, આ છું. એ છું ક્યારે હોય? ભાસતો હો ત્યારે છું, ભાસુ છું, પ્રિય છું, અસ્તિ, ભાતિ, પ્રિય, સચ્ચિત આનંદ, આ બધામાં રહેલું. ત્યારે દ્રષ્ટા હોય ત્યારે શ્રોતા ના હોય, શ્રોતા હોય ત્યારે મનતા ના હોય, મનતા હોય ત્યારે વક્તા ના હોય. આ બધા કેવા છે? એકબીજાને બાદ કરનારા છે, એકબીજાને વ્યાવૃત્ત કરનારા છે, એક્સક્લુડિંગ ઈચ અધર. આમાં કોઈ પણ અસ્થિ, ભાતિ, પ્રિયને વ્યાવૃત્ત ના કરી શકે. બાહ્યાદિષ્વપી જાગૃતાદિષુ તથા સર્વા સ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ અહમિતિ અંતઃસ્ફુરંતમ સદા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એકબીજાને વ્યાવૃત્ત કરનાર. બાહ્યાદિષુ બાળક હોય, યુવાન હોય, આગળ હોય, વૃદ્ધ હોય, એકબીજાનો વ્યાવૃત્ત કરનાર. કરતા હોય, ભોગતા હોય, શ્રોતા હોય, મનતા હોય, વ્યાવૃત્ત કરનાર. એક હોય તો બીજો ના હોય. વ્યાવૃત્તાસુ અનુવર્તમાન, આ બધા એકબીજાને વ્યાવૃત્ત કરનારા, એકબીજાને વાદ કરનારા, આ બધા વેશમાં અનુવર્તમાન. એ બધાનો જે આધાર છે, એ બધાનો જે અધિષ્ઠાન છે, બધાને સત્તા સુધી પ્રદાન કરે, બધામાં રહેલો છે, જેનો બાદ કોઈ ન કરી શકે. અનુવર્તમાન અહમેતિ અંતઃસ્ફુરંતમ. અહમ, આમ હું જે સ્વયં અંતરમાં સ્ફુરી રહ્યું છે. એ પ્રકારે અનુસંધાન કરવું જોઈએ, એ પ્રકારે પોતાનું ધ્યાન અનુસંધાન કરવું જોઈએ. અનુસંધાન શબ્દ એટલા માટે કે શાસ્ત્ર આપણને જે બોધ આપે છે એના એ પ્રકારે અનુસંધાન થવું જોઈએ, કોઈ સ્વતંત્ર રીતે નહીં. ટીકાકારે યત્ર એતેનાત્ર વાક્યે ઉપાસિત પદમ આત્મા ઇત્યેવ ઉપાસિત. એવું શાસ્ત્રમાં કહ્યું તો એ શાસ્ત્રમાં ઉપાસિત જે શબ્દ છે. પ્રમારૂપ વિજ્ઞાન પરમથી સૂચિતમ. કાંઈ ગ્રંથ કાગે છે આત્મા ઇત્યેવ વિજ્ઞેય, આત્મા ઇત્યેવ ઉપાસિત. એટલે કે આત્મા એવ વિજ્ઞેય. ગ્રંથકારે પોતે ઉપાસિત એ શબ્દનો અર્થ વિજ્ઞેય એવો કર્યો. એટલે ટીકાકારો ધ્યાન દોરે છે કે તેને આનાથી ગ્રંથકારે જે કહ્યું તેનાથી અત્ર વાક્ય, આ વાક્યમાં આત્મા ઇત્યેવ ઉપાસિત, એ વાક્યમાં ઉપાસિત પદમ પ્રમારૂપ વિજ્ઞાન પરમ. ઉપાસિત નો અર્થ થાય જ્ઞાન. શું જ્ઞાન? પ્રમા, એટલે કે નિશ્ચિત જ્ઞાન, અબાધિત જ્ઞાન. પ્રમારૂપમ, પ્રમારૂપ વિજ્ઞાન પરમ. આ પ્રકારે પ્રમા, પ્રકૃષ્ટ માનવ, ટૂંકમાં જે અનધિગત અબાધિત એવું જ્ઞાન જે છે
યથાર્થ જ્ઞાન. પ્રમા એટલે યથાર્થ જ્ઞાન, વસ્તુ જેવી છે તેવું જ્ઞાન. તો આત્માને યથાર્થ રૂપે જાણવો જોઈએ. આત્માનું યથાર્થ જે સ્વરૂપ છે તે આત્મા શબ્દથી પણ એનું સૂચન થાય છે. આત્મો કે જે આત્મા, આ બધા જ વેશમાં જે વ્યક્ત છે આત્મા શબ્દ જેનું સૂચન કરે છે એ રીતે આત્માનું પોતાની જાતનું અનુસંધાન થવું જોઈએ. કોઈ એક વેશ પૂરતો મર્યાદિત એ પ્રકારે પોતાને ન જાણવો જોઈએ. એ તો મનીષી ભી કૃષ્ણ એથી વિજ્ઞેય. આ મનીષ અર્થાત જે વિવેકી લોકો છે તો પોતે પૂર્ણ છે. આ બધી અપૂર્ણ અભિવ્યક્તિ, અપૂર્ણ જણાતી અભિવ્યક્તિમાં પૂર્ણ પરમાત્મા પ્રગટ થઈ રહ્યા છે. એ જ વક્તા રૂપે, દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે, મંતા રૂપે, પિતા રૂપે, પુત્ર રૂપે આ બધા રૂપમાં એ પૂર્ણ પરમાત્મા પ્રગટ થઈ રહ્યો છે. તેથી આ બધા રૂપની અભિવ્યક્તિ દ્વારા પણ એનું જ અનુસંધાન થવું જોઈએ. ભલે પેલો ભિખારી હોય, રાજા હોય, પ્રધાન હોય, પરંતુ અભિનેતા રૂપમાં જ એનું અનુસંધાન થતું હોય તે રીતે અહીં થવું જોઈએ. હવે આગળ ટીકાકાર પ્રશ્ન કરે છે ને અનેક પ્રમાત્રેણામ તત્ર અહમ શબ્દ પ્રયોગ ભેદાદ. તમે કોઈ અહમ અસ્મી, હું છું, દરેક હું શબ્દ વાપરે. તત્ર અનેક પ્રમાત્રેણામ, પ્રમાત એટલે જ્ઞાતા. ટૂંકમાં દરેક વ્યક્તિ આત્મા માટે હું એ શબ્દનો પ્રયોગ કરે છે. તો હું શબ્દ એક ભલે રહ્યો, એનો પ્રયોગ કરનાર તો અનેક છે ને. અનેક પ્રમાત્રના, આપણે પ્રમાતા, પ્રમાત એટલે જ્ઞાતા. અનેક પ્રમાત્રણામ તત્ર અહમ શબ્દ પ્રયોગ ભેદા. તત્ર એટલે આત્માના વિષયમાં દરેક અહમ એવો શબ્દ પ્રયોગ કરે છે. તો આવો પ્રયોગ કરનારા અનેક છે. તત્ર ભેદ સ્યાત, તો ભાઈ આત્મા પણ અનેક ખરો કે નહીં? દેહવત, જેમ દરેક આ દેહને હું કહે છે તો કહેનાર અનેક છે, માટે દેહ પણ અનેક જ છે ને. દરેકને દેહને હું કહે છે, કહેનારા કેટલા છે? અનેક. તે દેહ પણ કેટલા છે? અનેક. એવી રીતે બધા લોકો આત્માને હું કરે છે, કહેનારા કેટલા છે? અનેક. પણ આત્મા કેટલા હોવા જોઈએ? અનેક હોવા જોઈએ કે નહીં? બીજી આ શંકા દૃષ્ટાંતેન વારયતી. આ પ્રકારની શંકા આપણામાં જન્મે કે ભાઈ આ દેવદત્ત પણ આત્માને હું કહે છે, યજ્ઞદત્ત પણ આત્માને હું કહે છે, વિષ્ણુ મિત્ર પણ આત્માને હું કહે છે. તો પછી એવું શા પરથી કહો કે દેવદત્ત જેને હું કહે છે એને યજ્ઞદત્ત હું કહે છે, એને પેલો વિષ્ણુ મિત્ર હું કહે છે, એવું શા પરથી કહેવાય? તો હું કહેનારા જો અનેક હોય તો એ હુંનો વિષય આત્મા અનેક ખરો કે નહીં? આ પ્રકારની જે શંકા છે દૃષ્ટાંતેન વારયતી, દૃષ્ટાંત દ્વારા આ શંકાનું નિવારણ કરે છે. પછીના શ્લોકમાં 362 શ્લોકમાં કહે છે એકસ્મિન હિ ઘટે યદ્વત ઘટ ઇત્યેવ જંતુભિઃ ઉચ્યતે વક્તૃભેદેન વસ્તુ ભેદો ન સંભવેદ. યદ્વત જેવી રીતે એક અસ્મિન ઘટે, ઘડો એક જ છે. યદ્વત એક અસ્મિન અપી ઘટે અનેકૈ વક્તૃજંતુભિઃ વક્તૃભિઃ. જેમ ઘડો એક છે, જે અનેક વક્તાઓ દરેક કહે છે ઘડો 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 ઘડો, આમ કહેનારા અનેક હોય એને કારણે વસ્તુ અનેક થઈ જતી નથી. જેમ ઘડો છે એને જોનારા બધા શું કે ઘડો ઘડો. એકસ્મિન ઘટે યદ્વત, ઘડો એક જ છે. ઘટે જંતુભિઃ ઉચ્યતે. અનેક બધા વક્તાઓ છે શું કહે છે કે અનેક બધા માણસ શું કહે છે ઘડો ઘડો ઘડો. અનેક વક્તૃભિઃ જંતુભિઃ ઘટ ઇત્યેવ સમાન રૂપે ઉચ્યતે. બધા લોકો જે ઘડાને જુએ છે બધા સમાન રૂપે એને ઘડો જ કહે. કદાચ કોઈને બીજી ભાષા આવડતી હોય, આ ના આવડતી હોય તો બીજી ભાષાનો બીજો શબ્દ વાપરે, પરંતુ વક્તાઓ અનેક હોવાને કારણે વસ્તુ અનેક બની જતી નથી, વસ્તુ એક જ છે.
વક્તૃભેદેન વસ્તુભેદો ન સંભવેત. વક્તૃભેદેન વક્તાઓના સાથ કહેનારાઓ અનેક હોવાને કારણે વસ્તુભેદો ન સંભવેત. આ વસ્તુ અનેક થઈ જતી નથી. ઘટેત્યેવ સમાનરૂપેણ ઉચ્યતે તત્ર જ વક્તૃણામ ભેદેપી. આમાં કહેનારાઓ અનેક હોય તો પણ વસ્તુના ઘટસ્ય ન ભેદ સંભવતે. તો વસ્તુ જેમ કે ઘડો, જેના વિશે અનેક લોકો ઘડો એમ કહી રહ્યા છે, એ કહેનારા અનેક માટે વસ્તુ અનેક બની જતી નથી. વસ્તુ એકની એક જ રહે છે. તથા જ વક્તવ્ય ભેદ અધીન પ્રયોગ ભેદ વ્યભિચારી ભાવ. એટલે કે કહેનારા અનેક હોય માટે વસ્તુ અનેક હોય એવો નિયમ નથી. પેલા દ્રષ્ટાંત શું આપણે ખબર છે? જેમ કે દેહ, આ દેહને હું કહેનારા જેટલા છે એટલા દેહ છે કે નહીં એનું દ્રષ્ટાંત આપ્યું. એટલે કહેનારા જુદા જુદા હોય તો વસ્તુ પણ જુદી જુદી હોય એ પ્રકારનું દ્રષ્ટાંત એને આપ્યું. કીધું ભાઈ આ દેહને હું કહેનારા અનેક છે અને દેહ પણ અનેક છે. તેમ આત્મા પણ હું કહેનાર અનેક છે તો આત્મા અનેક છે એમ એને પુરવાર કર્યું. તો આપણે શું કર્યું? દ્રષ્ટાંત આપીને એના દ્રષ્ટાંતને આપણે બતાવ્યું કે ભાઈ તારું દ્રષ્ટાંત બધે લાગુ નથી પડતું. વ્યભિચાર, વિચાર કા અપવાદ. એને જે દ્રષ્ટાંત આપ્યું એ બધે લાગુ પડતું હોય તો પછી આપણે એ નિયમ અપનાવવો પડે. પણ એમાં આપણે અપવાદ બતાવ્યું આ જગ્યાએ તારું દ્રષ્ટાંત લાગુ નથી પડતું. એનો અર્થ એ થયો કે તારું દ્રષ્ટાંત સર્વ સામાન્ય વસ્તુનો નિર્દેશ નથી કરતું. આપણે બીજું દ્રષ્ટાંત આપ્યું. જેમ કે ઘડો, વસ્તુ એક જ છે અને કહેનારા અનેક છે. તો કહેનારની અનેકતાને કારણે વસ્તુની અનેકતા હોય એવો નિયમ નથી. જેમ કે ઘડો, એટલે એનું દ્રષ્ટાંત દેહ તો અમે લાગુ પડતો પણ ઘણામાં નથી લાગુ પડતો. એટલે કે તથા વક્તવ્ય ભેદ અભિન પ્રયોગ ભેદ વિચારી. વક્તાઓ કે કહેનારાઓ અનેક હોવાને કારણે વસ્તુ અનેક હોય એ તમારું દ્રષ્ટાંત વિચારી અપવાદ છે. માટે તમારું દ્રષ્ટાંત તમે જે પુરવાર કરતા હતા કે આત્માને હું કહેનાર અનેક છે, મારા આત્મા અનેક છે, એ પુરવાર થતો નથી. કહેનારો અનેક હોય છતાં પણ વસ્તુ અનેક હોય નિયમ નથી. ક્યારેક હોય પણ નિયમ નથી. બસ આપણે નિયમ ન તોડે. એકવાર નિયમ થઈ જાય નહીં તો પછી બધે જ લાગુ પડે. યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર બંધી. જ્યાં પણ ધુમાડો હોય ત્યાં નહીં હોવો જ જોઈએ. ક્યાંય અપવાદ જણાતો નથી. તો ભાઈ બીજે ધુમાડો જુઓ તો તમારે અગ્નિ અનુમાન કરવું જ પડે, સ્વીકારવો જ પડે. આવો નિયમ હોય એ સર્વ સામાન્ય નિયમ હોય બરોબર, પણ જેટલા વક્તા હોય એટલી જ વસ્તુઓ હોય એવો નિયમ બધે લાગુ નથી પડતો. જેમ કે ઘડામાં અને માટે એ નિયમ આપણે આત્મામાં ન લગાડી શકીએ કારણ કે એ સર્વ સામાન્ય નિયમ નથી. બસ અત્રાપી પ્રયોગ અહિકરૂપ્યમ દર્શયતી. આત્માના કિસ્સાની અંદર પણ પ્રયોગ એક જ છે. કહેનાર અનેક હોય તો પ્રયોગ એક છે. અંતેથી વસ્તુ પણ એક હોય જેમ ઘણો એક છે. તે પછીના શ્લોકમાં અહમિતિ. અહમિત્યેવ ચાત્માનં જંતવોત્ર વદન્તિ તત એકસ્સ વિજ્ઞેયઃ આત્મા યદ્વદ્નભસ્થિતં. અહમિત્યેવ ચ આત્માનં જંતવ. અત્ર એટલે ક્યાં? અત્ર લોકેપી, ટૂંકમાં આપણા રોજના વ્યવહારની અંદર જંતવ બસ દરેકમાં જંતુ શબ્દ જ વાપરે. એટલા જ માટે કે માત્ર માણસ પૂરતા મર્યાદિત જે કે જીવ છે. ભલે પછી મચ્છર હોય ને માખી હોય એ લોકોએ પણ કોઈક રીતે હું એમ તો કહેતા તો હશે જ ને. એમનો વ્યક્તિત્વનો ખ્યાલ તો છે તો ખરો. એટલા જ કૂતરું જયારે બિલાડી છે ત્યારે પાછા પડે જ પડે. એટલે એને ખબર છે કે હું કૂતરું છે બિલાડી છે. એટલે ટૂંકમાં જો કે એના ભેદ છે તો ખરો. હુંનો ખ્યાલ તો છે. એ કૂતરું બીજા કૂતરાને જો મારામારી જુદી છે. બીજેથી આવતો જુદી વાત. બાકી એની નહીં ટોળીનું કૂતરું હોય તો લડાઈ ના કરે.
એટલે એને ખ્યાલ તો છે કે હું કૂતરું છું, એવો કઈક ખ્યાલ તો છે. બિલાડીને ખ્યાલ છે, ઉંદર જોયું તરત એનું વર્તન બદલાઈ જાય, બીજી બિલાડી જુદી રીતે કરવામાં આવે. એ જ બતાવે છે કે આ દરેક જંતુને હું પણ ખ્યાલ તો, એટલે જંતુ શબ્દ વાપરે છે. જેથી આ નિયમ માત્ર મનુષ્ય પૂરતો મર્યાદિત નથી, બધા પ્રાણીઓને લાગુ પડે છે. દરેકની અંદર હું પણ ખ્યાલ તો છે, વ્યક્તિત્વનો ખ્યાલ છે. દરેકને પોતાનું જીવન બચાવવા માંગે છે, દરેકને જીવવા માંગે છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન આ પ્રકારના આવેગો દરેક સ્તરે છે. તેથી દરેક જગ્યાએ વ્યક્તિત્વ છે. મારે દરેક વ્યક્તિ પોતાને કશોક શબ્દ વાપરતી હશે. હવે મચ્છર ભગવાનને શું જાણતું હશે? મચ્છરની ભાષા હશે કે નહીં ખબર નથી, અને હોય તો મચ્છરના કયો શબ્દ કે કયો પ્રત્યય એના પડતો હશે ખબર નથી, પણ મચ્છર પણ કોઈક રીતે પોતાને હું તો કહેતો રહેશે. એટલે જંતુ ભી આ જંતુ શબ્દ વાપરે. અહમ ઇત્યેવ ચાત્માનમ જંતવોત્ર વદંતિ. અત્ર એટલે કે વ્યવહારની અંદર આત્મા વિશે બધા જ જંતુઓ અહમ એટલે કે હું એ રીતે જ બધા લોકો આત્માનો નિર્દેશ કરે. અહમિતેવમ આત્માનમ યતો વદંતિ. કારણ કે બધા જ જંતુઓ આત્મા માટે હું એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે. તત એક એવ વિજ્ઞેય. માટે એ આત્મા એક જ છે. જેમ ઘડો એક છે અને બધા લોકો ઘડો એવો શબ્દનો પ્રયોગ કરે છે, તેમ આત્મા વિશે બધા હું એ શબ્દનો પ્રયોગ કરે. ભાષા બોલે જુદી હોય, પણ હું એ અર્થ જેનો થાય એવા સર્વનામનો પ્રયોગ કરે. એટલા જ માટે આત્મતત્વ પણ એક જ છે. જંતુઓ ભલે અનેક હોય, અનેક પ્રકારની ઉપાધિવાળા હોય, પણ આત્મા એક જ છે. આ પ્રકારે આ બધું ગ્રંથકારનું પોતાનું છે. ટૂંકમાં કેવી રીતે આત્મા એટલે પોતાના વિશે કેવી રીતે અનુસંધાન કરવું એ બધા યુક્તિઓ અહીંયા આપે છે. ઉપનિષદો કહ્યું હોય કે આત્મા એ પ્રકારે પોતાનું અનુસંધાન કરવું જોઈએ. તમારા પર છોડી દીધું. ભાષ્યકારે કેવો લાવી ચર્ચા નથી કરે કેમ અનુસંધાન કરવું જોઈએ. તો આ ગ્રંથકાર એ રીત આપણે બતાવે છે કેમ કરવું જોઈએ. કેમ બે આત્મા એક જ છે, શા પરથી કહો છો? આવું પ્રશ્ન થાય ને કે હું તો અહીં જ છું, બધાનો હું જુદો જુદો જ છે, આ હું એક છે એવું શા પરથી કહીએ? એટલે કે જો ભાઈ હું કહેનારા અનેક છે, પણ એ હુંથી કહેવાનો વિષય એક જ છે. કારણ કે જેમ ઘડો એક જ છે, કહેનાર અનેક છે, તો કહેનારની અનેકતાથી વસ્તુની અનેકતા થતી નથી. તતઃ તો એક પાદનો છે અહીંયા આગળ વદંતિ વક્તૃ વિશિષ્ટ શબ્દાનામ જ્ઞાતૃ વિશિષ્ટ જ્ઞાનાનામ ચ વ્યક્તિભેદેપી વાચ્યજ્ઞેય ઐક્યાત. વક્તૃ વિશિષ્ટ શબ્દાનામ આ દરેક વક્તા કે કહેનાર કદાચ જુદો જુદો શબ્દ વાપરે. ઘડા માટે પણ પોતાની ભાષાને કારણે જુદો શબ્દ વાપરે. એક જ ભાષામાં ઘડા માટે અનેક શબ્દ હોય. કોઈ ઘટ કહે, કોઈ કળશ કહે, કોઈ ફિલામ કહે વગેરે, કુંભ કહે. એટલે વક્તૃ વિશિષ્ટ શબ્દાના આ વક્તાઓ પોતાના ભલે કદાચ જુદા જુદા શબ્દનો પ્રયોગ કરતા હોય પોતાની ભાષા પ્રમાણે, જ્ઞાન પ્રમાણે. જ્ઞાતૃ વિશિષ્ટ જ્ઞાનાના અને જ્ઞાતૃ વિશિષ્ટ દરેકને આત્મા વિશે ઘડા વિશે પોતાનો ખ્યાલ હોય પણ બને. ઘડા શબ્દના પ્રયોગને કારણે દરેકના મનમાં કદાચ જુદો જુદો થોડો જુદો ખ્યાલ જન્મે. જેમ આપણે કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરીએ, બધા લોકો ભગવાન કૃષ્ણ જાણે છતાં પણ દરેકના મનમાં જુદું જુદું તો કંઈ હોય. કોઈ વાંસળી જમણી બાજુ રાખે, કોઈ ડાબી બાજુ રાખે, ત્યાંથી મળે ને મોર પિંજર આમ હોય, વાંકું હોય, સૂકું હોય વગેરે વગેરે. કશો બેન તો રહેવાનો. આમ કૃષ્ણ એક જ છે. કોઈને કૃષ્ણ કે કાળિયો કે કાનો કે જાત જાતના કદાચ શબ્દોનો પણ પ્રયોગ જુદો હોય. એને કારણે મનમાં દરેકના થોડો જુદા ખ્યાલ પણ હોય. વ્યક્તિ ભેદેપી વાચ્ય જ્ઞેયો ઐક્યાત. પણ કૃષ્ણ શબ્દ જે છે એ જેનો અર્થ છે અને કૃષ્ણના ખ્યાલથી જે વિષય છે એ તો એક જ છે. ટૂંકમાં એક જ વસ્તુ માટે, જેમ કે શ્રી કૃષ્ણ માટે ભલે જુદા જુદા ભક્તો કદાચ જુદો જુદો શબ્દનો પ્રયોગ કરે પણ ખરા, અને એમના મનમાં શ્રી કૃષ્ણ વિશે જુદા. કારણ કે એ તો કોઈ ગોવર્ધન લાય એનું કરે, કોઈ મુરલી મનોહર,
કોઈ વળી લડ્ડુ ગોપાલ. આ રીતે ભલે જુદી રીતે કૃષ્ણનું ધ્યાન કરતા હોય એમના મનમાં, છતાંય પણ કૃષ્ણ તો એક જ છે. વાચ્ય જ્ઞેય હો, આ શબ્દથી જે વાચ્ય છે કૃષ્ણ અને જ્ઞાનથી જે જ્ઞેય એટલે જાણવાનો વિષય છે તો એક જ છે. ન શબ્દ જ્ઞાન પાર્થક્યમ વસ્તુ ભેદમાન. તેથી શબ્દો અનેક હોય અને એના માટેનો ખ્યાલ પણ અનેક હોય, એને કારણે વસ્તુ અનેક થઈ ગઈ એવો નિયમ નથી થતો. પ્રત્યેકમ ઘટસ્થ ભેદાપત્ય, કારણ કે ઘડા વિશે દરેકની અંદર નહીતર તો પછી દરેક ઘડો જુદો થઈ જાય, પણ નથી થતો. ઘડો એક છે, એના વિશે ભલે જુદા કહેનારા વક્તાઓ જુદા શબ્દો વાપરે, દરેકને મનમાં કદાચ થોડો જુદો ખ્યાલ પણ હોય, છતાં પણ એમાં ઘડામાં વસ્તુમાં અનેકતા આવી જતી નથી. તો શ્લોકમાં કહ્યું તત એક સવિજ્ઞેય, એ કારણ કે આત્મા એટલે હું થી જેનો નિર્દેશ થાય છે એ તત્વ તો એક જ છે. હું વિશે ભલે બધાના ખ્યાલ જુદા હોય, તો કે હું મહાન છું, તો અલ્પ છું, સુખી છું, દુઃખી છું, ભલે જુદા ખ્યાલ હોય. અને હું ને બદલો કોઈ અહમ કહે, કોઈ હું કહે, કોઈ મેં કહે, કોઈ ફલાણું કહે, ઢીકણું કે ધારો કહે, એમ સર્વનામ પણ જુદું હોય ભાષાઓના કારણે. આમ આત્મા વિશે દરેક જુદો શબ્દ પણ પ્રયોગ કરતો હોય, એના વિશે જુદા જુદા ખ્યાલ પણ ધરાવતો હોય, પણ આ શબ્દ અને પ્રત્યયનો ભેદ છે, માટે વસ્તુનો ભેદ છે એવો નિયમ નથી. ઘણા વિશે લોકો જુદા શબ્દો પણ વાપરે, ઘણા વિશે થોડા જુદા ખ્યાલ પણ ધરાવે, છતાં ઘણો એક જ વસ્તુ છે. તે રીતે આત્મા પણ એક જ વસ્તુ છે. તથા એકસ્ય વિજ્ઞેય આત્મા યદ્વદ નભસ્થિતમ. તો કહે છે કે દ્રષ્ટાંત આપે છે કીદૃશમ આત્મા. આત્મા કેવો છે જેના વિશે આપણને એ સર્વ સામાન્ય છે, સર્વાંતરતમ છે, એ પ્રકારનું અનુસંધાન થવું જોઈએ. એ આત્મા કેવો છે? યદ્વદ નભ, જેમ નભ, જેમ કે આકાશ. આગળ સમજાવશે કે બધી ઉપાધિમાં આકાશ એમ એક જ છે, તે રીતે બધી ઉપાધિમાં આત્મા એક જ છે. બીજી ઉપાધિમાં તો ખરું જ, મારી અંદર પણ આ દ્રષ્ટા પણ એક ઉપાધિ છે, શ્રોતા પણ બીજી ઉપાધિ છે, મંતા પણ ત્રીજી ઉપાધિ છે, વક્તા પણ ચોથી ઉપાધિ છે. એ દરેક ઉપાધિમાં ને કારણે ભલે ભિન્ન જણાતો હોય તો પણ વાસ્તવમાં એ સર્વમાં સામાન્યતયા આત્મા એક જ છે. એ પ્રકારનું અનુસંધાન કરવું જોઈએ. યદ્વદ નભ તદ્વત એક રૂપેણ સ્થિતમિતિ. તો આત્મ તત્વ પણ આકાશને એક રૂપે જ રહેલું છે. નભો દૃષ્ટાંતમ સ્ફુટાયતી. આ નવ એટલે આકાશનું દૃષ્ટાંત છે ને, એને વહી સ્પષ્ટ કરે છે 364 શ્લોકમાં કહે છે. ગૃહે મઠે ઘટે ચાસ્ય નભસો ન યથાભિદા નભોધિ શબ્દગમ્યસ્ય એવં શબ્દાત્મનો ભેદા. ગૃહે મઠે ઘટે છે એટલે ગૃહાકાશ, મઠાકાશ, ઘટાકાશ અસ્ય નભસ ભેદા યથા ન વિદ્યતે. આ બધી ઉપાધિ અંદર પણ જે આકાશ છે એમાં કોઈ પ્રકારનો ભેદ નથી, કોઈ સજાતીય ભેદ પણ નથી અને વિજયાતીય ભેદ પણ નથી અને સ્વગત ભેદ પણ નથી આકાશમાં. ઘટાકાશ જુદું અને મઠાકાશ જુદું, જેવા બે જુદા આકાશ નથી. ખરેખર તો આકાશને ઘડામાં ફેરકે કે ઘડો આકાશનું જ રૂપાંતર છે, અને ભાઈ આકાશ નિરાકાર હોવાને કારણે કે નિરવય હોવાને કારણે કોઈ સ્વગત ભેદ પણ નથી. ચાલો આકાશ મળે એટલું બધું તો ના કહેવાય, પણ આ તો દૃષ્ટાંતની દ્રષ્ટિએ કહેવાય. યથા ઘટાદિ ઉપાધિકસ્ય નભસ, જેમ ઘટ, પટ, મઠ, ગૃહ આ પ્રકારની ઉપાધિ ધરાવનારો આકાશ છે,
ઘટાકાશાદિ રૂપેણ ભેદેતી. ભલે ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ એ રીતે ભેદ ભાસતો હોય તો પણ ભેદ નથી, તો ભેદ ભાસે છે. કેમ ભેદ ભાસે છે? પેલું ઉપાધિને મહત્વ આપવાને કારણે. આપણે આકાશની મૂલવણી કેમ કરતા હોય છે? ઘડાના આકારથી આકાશની મૂલવણી કરીએ કે આટલું નાનકડું આકાશ છે. ઘર મોટું હોય એ બધે આકાશની મૂલવણી કરીએ, આકાશ મોટું છે. મઠ હોય એથી મોટો હોય, એથી મૂલવણી કરીએ, આકાશ એથી મોટું છે. આપણે કારણ કે વેશના આધાર પર વસ્તુની મૂલવણી કરીએ છીએ, એટલે આપણા મનમાં જુદા જુદા આકાશ જાણે કે જુદા જુદા હોય એવું આપણે ભાસતું હોય. નવ એથી આકારક દ્વિશબ્દાભ્યામ ગમ્યસ્ય. ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ, ગૃહાકાશ એ બધામાં આકાશ છે, જે દરેકમાં સર્વસામાન્ય છે. આકાશ કહો કે નભ કહો. નવ એથી આકારક દ્વિશબ્દાભ્યામ. એટલે ઘટ, પટ, મઠ આ બધા વેશને છોડી દઈએ, એ જ મહાદેવ વસ્તુ છે. આટલું જ આપણને શ્રુતિએ કહેવાનું છે કે આપણે પોતાની જાત વિશેનો કયો ખ્યાલ આપણે ધરાવવો જોઈએ, આ વેશ એને છોડી દઈને. આત્મા આ એવકારથી બધા વેશનો અપવાદ કરી નાખે. ત્યાં દ્રષ્ટાપણામાં, શ્રોતાપણામાં, મંતાપણામાં, વક્તાપણામાં જે વેશ છે એ વેશનો અપવાદ કરીને આપણે અનુસંધાન કરવું જોઈએ. જેમ ઘટાકાશ વગેરેની અંદર પણ આ ઘટપટ વેશ છે એના અપવાદની બાદબાકી દ્વારા એ ઘટ નભનું આકાશ અનુસંધાન કરવું જોઈએ. નભ એથી આકારક દ્વિશબ્દાભ્યામ ગમ્યસ્ય. આ ઘટપટને છોડીને આકાશ એ શબ્દ છે, અને એ શબ્દ જે ખ્યાલ ઉત્પન્ન કરે છે એનો જે વિષય આકાશ છે, એનો કોઈ ભેદ નથી. ભીદા એટલે ભેદ ન દૃશ્યતે ન વિદ્યતે, એમાં કોઈ ભેદ નથી. સજાતે ભેદ નથી અને કશું સ્વગત ભેદ નથી. એટલે કહ્યું ગૃહે મઠે ઘટે ચાસ્ય નભસો ન યથા વિદા. નભોધિ શબ્દગમ્યસ્ય નભસ ન વિદા. નભોધિ શબ્દગમ્યસ્ય નભસ. આ નભ એટલે કે આકાશ જે નભસ શબ્દ છે અને એનો ખ્યાલ છે, આ શબ્દને ખ્યાલ દ્વારા જેનું જ્ઞાન થાય છે અથવા જેનું સૂચન થાય છે એ નભમાં જે રીતે કોઈ પ્રકારનો ભેદ નથી, તેવી રીતે શબ્દાત્મનો વિદા. એવમ શબ્દાત્મન એ બહુ વિચિત્ર વિલક્ષણ પ્રયોગ છે. શબ્દ આત્મા એથી આકારક પ્રતિકારક યસ્ય સ શબ્દાત્મા. તો આત્મા એ શબ્દથી ટૂંકમાં જેનું પ્રતિપાદન થાય છે એને શબ્દાત્મા. તસ્ય શબ્દાત્મા. આત્મા શબ્દથી જેનું પ્રતિપાદન થાય છે તે એટલે શું થયું? આત્મ શબ્દાર્થસ્ય. આત્મ શબ્દ જે છે એનો અર્થ થાય. આત્મ શબ્દથી જેનું પ્રતિપાદન થાય, અર્થ થાય એટલે શબ્દાત્મન તો એટલે શું થવા કહેવાય? આત્મ શબ્દાર્થસ્ય. આત્મા શબ્દ છે એનો અર્થ જે છે તત્વ છે. એમાં ન ભેદા, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ભલે વક્તામાં, શ્રોતામાં, મંતામાં, દ્રષ્ટામાં ભેદ જણાતો હોય, તો ભેદ કોને કારણે છે? ઉપાધિને કારણે, વેશને કારણે. આ દરેક વેશની અંદર જે સર્વ સામાન્ય તત્વ છે, તો દ્રષ્ટા, શ્રોતા બધાની અંદર પણ જે સામાન્ય તત્વ છે એ કયું છે? આત્મા. એમાં કોઈ ભેદ નથી. તાદૃશ્યાત્મનોપી ન ભેદ ઇત્યર્થ. આત્મા જેનું અમુક સ્વરૂપ છે એનું જે સર્વ સામાન્ય છે આ દરેક ઉપાધિમાં, એમાં કોઈ ભેદ નથી. જે રીતે આકાશ જે બધી ઉપાધિમાં સર્વ સામાન્ય છે એમાં કોઈ ભેદ નથી. આ પ્રકારે પોતાનું અનુસંધાન કરવું જોઈએ. જે આ સૌથી પ્રેક્ટિકલ વસ્તુ હતો, વેદાંત જેવી પ્રેક્ટિકલ વસ્તુ, પ્રેક્ટિકલ એટલે રોજ બરોજ માટે ઉપયોગી. આ કોઈ માત્ર સંન્યાસીઓ માટે જ હોય, જેને કઈ ધંધો ના એના માટે જ હોય એવું નથી. આ તો જે ધંધો કરે છે એના માટે, જે જીવન જીવે છે એના માટે. પેલા તમે ખોટા દુઃખી થાવ, પોતાના વિશે ખોટા ખ્યાલ ધરાવે દુઃખી થાવ, તો તમે ખરેખર કોણ છો?
આ દ્રષ્ટા શ્રોતા મનતા એ પ્રકારે પોતાની જાત વિશે માનીને દુઃખી થઈએ. જેવું દ્રષ્ટા શ્રોતા કરે એટલે બીજા બધાથી જુદો પાડે જુદો તમારી જાતને. તરત સજાતે વિજાતે સ્વગત ભેદ આવી જ ગયો. આ ભેદ આવે એટલે સતત સંઘર્ષ શરૂ થવાનો છે. એટલે ભેદમાં જે સંઘર્ષ હોવાનો નથી. આમ પોતાની જેમ દ્રષ્ટા કહીને બધા સંઘર્ષનું આપણે મું ઊભું કરી જ દીધું. આ કહેવા માત્ર નથી, પોતાના વિશે આ પ્રકારનો ખ્યાલ ધરાવવા માત્ર નથી બધા સંઘર્ષનું કારણ આપણે ઉત્પન્ન કર્યું. હું કરનાર છું. આ માટે હું કોઈને બીજાને દોષ ના આપી શકું. મારી જાતને દોષ આપવાની જરૂર નથી, પરંતુ અજ્ઞાનને કારણે આ સ્વાભાવિક રીતે થઈ રહ્યું છે. એવું સ્વાભાવિક છે કે આપણે કોઈ ખ્યાલ પણ ના આવે કે આ પ્રકારે મારા વિશે ખ્યાલ ધરાવો છું એ ખોટા આપણે ખ્યાલ પણ ના આવે. એવું વિચારીએ પણ નહીં. બધા એવું કરે છે હું એકલો ઓછો છું, બધા બી ખોટા હોય. એટલે બધા કહે છે સૂર્યનો ઉદય થયો એટલે બધા ફાટે થઈ ગયા. બધા કે સૂર્યનો અસ્ત થાય છે, બધા કે સૂર્ય પૂર્વ પશ્ચિમમાં જાય એટલે બધા સાચા ઓછા થઈ ગયા. બધા કહે છે સત્યમાં તમારે બહુમતી મહત્વની નથી, યથાર્થતા મહત્વની છે. એવું હોવાને કારણે બધા આ પ્રકારની ભૂલ કરે છે. તેથી આપણને શીખવાની કોઈ સંભાવના જ નથી. આપણે આપણા વિશેનો ખ્યાલ બદલીએ કોઈ સંભાવના એટલા નથી કે આપણે જેને માન આપે એ લોકો આનો જ ધંધો કરે. એ લોકો પણ આવું જ કહે છે, આવું જ માને છે, આવો જ વ્યવહાર કરે. એટલે કઈ ટૂંકમાં આમાં ક્યાં અપવાદ જણાવતો જુદી વાત કે અપવાદ જ નથી. આ કેવો છે? આ તો એક વૈશ્વિક ભ્રમ છે, સર્વસામાન્ય ભ્રમ છે, યુનિવર્સલ પ્રોબ્લેમ. એટલે કોઈ બી વ્યક્તિને ખ્યાલ પણ ના આવે કે મારા આ બધા ખ્યાલોમાં કંઈક ખોટું છે. એટલે જ ઉપનિષદની જરૂર પડે. ક્યારે આપણું ધ્યાન જેના તરફ દોરાય જ નહીં, કારણ કે આપણે જેને માની જ સ્વીકારી લીધું છે. એકવાર વસ્તુને આપણે સ્વીકારી લીધી પછી આપણે ક્યારે એના વિશે એને પડકારવાના નથી કે એના વિશે જોવાના નથી. એકવાર મનમાં નક્કી થઈ ગયું કે 10મો ખોવાઈ ગયો છે તો એને બધાએ કહે 10મો ખોવાનું, એટલું નથી કહેતા. અને તેથી ન ખોવાય એવો કોઈ ખ્યાલ આવે જ નહીં ને. હું 10મો બધા કહે છે હું 10મો ના, એ હું 10મો હોય છું એવો ખ્યાલ આવે જ નહીં. કોઈ બીજો મારું ધ્યાન દોરે તો જ ખ્યાલ આવે, બાકી ના આવે. એટલે શાસ્ત્ર જયારે ધ્યાન દોરે કે ભાઈ આત્મા એક તેવ ઉપાસિત, આત્મા એક તેવ વિજ્ઞેય, તું જેને દ્રષ્ટા શ્રોતા માને છે તું આત્મા છે એ પ્રકાર તારી જાતને ધ્યાન દે. જરા જરા નજર કર. તું ઘટાકાશ પટાકાશ મઠાકાશ થઈને છોડ બધાને જુદાતા માનીને બધા ભેદભાવ કરે છે ખરો? તો જરા જો તું તને ઘટાકાશ પટાકાશ મઠાકાશ કે શું છે? આકાશ જ છે. આકાશને ઘડો સ્પર્શી જ ના શકે, ઘડો આકાશને મર્યાદિત કરી જ ના શકે. આકાશ ઘડામાં છે એમ છે જ નહીં, ઘડો જ આકાશમાં છે. આકાશ ઘડામાં છે, મટપટમાં છે, મઠમાં છે એ પ્રકારે પહેલા માની લીધું અને પછી ઘટાકાશ પટાકાશ મઠાકાશ એ પ્રકારમાં છાપ લગાવેલી અને એ પ્રકારનો વ્યવહાર પછી એને બીજી તક આપવાની જ નહીં. એકવાર મગજમાં છાપ લાગી ગઈ ને કોઈના આવે આખી જિંદગી ચાલે, માણસ તો બદલે જ નહીં. એકવાર મગજમાં વસ્તુ તિરસ્કૃત થઈ ગઈ કોઈ દિવસ પછી બદલાય જ નહીં. અને એકવાર વસ્તુ માટે આ મહાન છે એવો જાતનો કે આસક્તિ એ બદલાય નહીં. કોઈ દાડો કઈ જાતની માણસ જાત છે? કોઈ દાડો પોતાના વિચાર વિશે વિચાર જ ના કરે, પોતાના ખ્યાલ વિશે ગમે એટલે થોડા મારો તો આ તો નહીં બદલું, આ તો આમ જ હશે. એટલે ઉપનિષદ થોડા માર કરે છે. આત્મા એક તેવો પાસે હવે બદલ દુનિયા વિશે તારા વિશે ખ્યાલ બદલ, પછી દુનિયાનો ખ્યાલ બદલાઈ જશે. દુનિયાના આમ જ રહેવાના છે. જ્યાં સુધી તારા વિશેનો ખ્યાલ નહીં બદલું ત્યાં સુધી બીજા ખ્યાલ બદલાવાના જ નથી. ભલે ને ગમે તેટલી મથામણ કર, ગમે તેટલો સંઘર્ષ કર, માણસ બિચારો કેટલો છટપટે છે, વ્યાકુળ છે, કેમ અમારી મુક્ત કરવો? અમારો મિત્ર છે, પેલો શત્રુ છે, પેલો આવો છે, પેલો તેવો છે, અને એ વસ્તુથી માણસ એટલો કાંઈ વ્યાકુળ થઈ ગયો, મુક્ત કેમ કરવો? એટલે એને છોડ. એનું મૂળ ત્યાં નથી, એનું મૂળ ક્યાં છે? અહીં છે, મારામાં છે. શામાં? મારા વિશે જે
ખ્યાલ ધરાવો છો એમાં એ શું છે? ખાટલા મોટી ખોટ. ખાટલામાં મોટી જ ખોટ છે, પાયો જ નથી. તો પહેલા ખોટ અહીંયા જ છે. પહેલી ખોટ આપણામાં જ છે કે પહેલા મારા પર જ જાત જાતના હું છક્કા લગાવું છું, અધ્યારોપ કરું છું, મારી જાતનો તિરસ્કાર કરું છું, અને પછી ભિખારી બની જાઉં છું. બધા મારો સ્વીકાર કરો, મને જરા પ્રેમ કરો, મને સુખ આપો, મને અનુકૂળ બનો, મારા પર ઉપકાર કરો, અને ભીખ જ માંગો આખી જિંદગી. કેવાય છે બિચારો બાપડો બની ગયો, દયામાં બની ગયો. ભલે ભલે ને માણસ અબજપતિ હોય, પણ દયામાં પણ જતું જ નથી. કેમ મુક્ત થયો? આ બધા પ્રશ્નો જે આવી રીતે અંદર જેલમેલા છે, દુનિયાના બધા પ્રશ્નો. ભલે લોકો ગમે તેટલા ચાલાક હોય ને ગમે તેટલી બધી કાવા દાવા કરીને પેલો આને આમ આપે ને પેલો પેલાને શસ્ત્ર આપે ને આમ મરાવડા, એ બધું બેઠા બેઠા કરો. એમને માનજો કે પ્રશ્ન એક બિન લાદે ને બીજો ઉભો થશે ને ત્રીજો નહીં થાય તો તારે બિન લાદેની જરૂર. દુઃખી થવા માટે અત્યારે બિન લાદેન છે, બીજા કોઈને શોધી કાઢે છે. એને તારી પત્નીને મારા મારી કારણે પૂરતા છે બધા લોકો. આમાં કઈ તારે ખોટ નથી પડવાની. જ્યાં સુધી અંદર મારવારી કરે તારી જાત સાથે ત્યાં સુધી તું બહારમાં શોધવાનો જ છે. ભલે ને દોષારોમાં કર્યા બધું કર્યા જ કરીશું આપણે. જ્યાં બધાની જરૂર છે ત્યાં તો આપણે અકબંધ જ રહીશું. એટલે કે આત્મા એ તેવો પાછી એ તાદૃશ્ય છે. આત્મા ન ભેદ આત્મા જે આ પ્રકારનો છે, જે આત્મા છે તે વ્યાપક છે. આત્મા સર્વાંતરતમ છે, સર્વસામાન્ય છે, સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત છે. એમાં કોઈ ભેદ નથી. જે પ્રકારે ભેદ રહિત હું છું, એ પ્રકાર અદ્વિતીય છું, એ પ્રકારે પોતાની જાતનું અનુસંધાન કરવું જોઈએ. આને વિદ્યાસૂત્ર કહ્યું. આત્મા ઇત્યેવ ઉપાસિત. આત્મા એ પ્રકારનું અનુસંધાન કરવું જોઈએ, એ પ્રકારે જાણવું જોઈએ. અને શંકરાચાર્ય મહારાજ વિદ્યાસૂત્ર કહે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં અવિદ્યાસૂત્ર પણ છે. ન સ વેદ અન્યસો અન્યોહમસ્મિતિ. જે દેવતાની આરાધના કરતી વખતે એમ માને છે કે આ દેવતા જુદો છે અને હું જુદો છું. ન સ વેદ યથા પશુ દેવાના. પશુ જેવો છે, એના વિદ્યાસૂત્ર કહે. અને વિદ્યાસૂત્ર કહેવામાં આવે. આમ બૃહદારણ્યક ઉપનિષદમાં વિદ્યા અને અવિદ્યા બંનેનું નિરૂપણ છે, અને એ નિરૂપણ ગ્રંથકાર કરી રહ્યા છે. ચલો આજે આપણે અહીંયા સમાપ્ત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.